વિપક્ષના નેતા અમિત ચાવડાએ આંગણવાડી કેન્દ્રોની કથળતી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી। અમિત ચાવડાના નિવેદન મુજબ આંગણવાડીની બહેનોને પૂરતો પગાર મળતો નથી અને ખાલી જગ્યાઓ વર્ષોથી ભરાતી નથી। ઘણા આંગણવાડી કેન્દ્રો જર્જરિત અને ભાડાના મકાનોમાં ચાલી રહ્યા છે, જ્યાં ટોયલેટ, પાણી, વીજળી જેવી સુવિધાઓનો અભાવ છે। પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચાવા છતાં ગરીબ આદિવાસી વિસ્તારના બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા છે। હમણાં જ કેગનો અહેવાલ આવ્યો અને કેગના અહેવાલમાં પણ ચિંતા કરવામાં આવી કે 3 દાયકાના શાસન પછી પણ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જે મોદી મોડેલ તરીકે આખા દેશમાં પબ્લિસિટીને વાહવાહી કરવામાં આવે છે, એ મોદી મોડેલના ગુજરાત સરકારના શાસનના 3 દાયકા પછી પણ ગુજરાતમાં જે ICDS કાર્યક્રમ ચાલે છે કે જેના અંતર્ગત આંગણવાડી કેન્દ્રો ચાલે અને એના માધ્યમથી કુપોષણ દૂર થાય, આપણી આવનારી પેઢી સ્વસ્થ અને સક્ષમ બને, એ માટે દર વર્ષે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા એની પાછળ ખર્ચ કરવા છતાં આટલા વર્ષો પછી પણ આજે કુપોષણનું લાંછન આપણા સૌના માથે, ગુજરાતના માથે છે। હમણાં જ NFHS નો જે સર્વે આવ્યો એ મુજબ આખા દેશમાં જે સૌથી કુપોષિત જિલ્લાઓનું યાદી આવી, એ 10 જિલ્લાઓની યાદીમાંથી 5 જિલ્લાઓ આપણા ગુજરાતના છે અને એમાં પણ ડાંગ હોય, પંચમહાલ હોય, નર્મદા હોય, દાહોદ હોય, એવા આદિવાસી વિસ્તારના જિલ્લાઓ મોટે ભાગે આમાં છે। એટલે એવું ચોક્કસ કહેવાય કે કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ ગુજરાત સરકારની અસંવેદનશીલતાને કારણે, એની નિષ્ફળતાને કારણે આજે આખા દેશમાં આપણે નીચા જોવાપણું થાય છે। અને આટલા વર્ષોના શાસન પછી પણ જે વસ્તીના પ્રમાણમાં આંગણવાડી કેન્દ્રો હોવા જોઈએ, વસ્તીના પ્રમાણમાં જે બાળકો છે એને આ ICDS પ્રોગ્રામનો લાભ મળવો જોઈએ, એ લાભ આપવામાં પણ આ સરકાર નિષ્ફળ રહી છે, એવું કેગે સ્પષ્ટ રીતે નોંધ્યું છે। સાથે સાથે એક તરફ વિકાસની વાત કરીએ, વિકાસ ને ગ્રોથ એન્જિન ગુજરાત છે એવી વાત કરીએ, ગુજરાતમાં આજે પૂરતા આંગણવાડી કેન્દ્રો તો નથી, પણ સાથે સાથે જે કેન્દ્રો છે એમાંથી પણ કેટલાય કેન્દ્રોને ભાડાના મકાનમાં બેસવું પડે છે, કેટલાય આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે, બાળકોને રિસ્ક લઈને એમાં બેસવું પડે છે, કેટલાય આંગણવાડી કેન્દ્રોમાં પૂરતી ટોયલેટની સુવિધાઓ નથી, કેટલી જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થાઓ નથી, કેટલી જગ્યાએ લાઇટની પણ વ્યવસ્થા નથી। એક બાજુ પીવાના પાણીની વ્યવસ્થા ના હોય, લાઇટની વ્યવસ્થા ના હોય, તેમ છતાં રાજ્ય સરકારે કરોડો રૂપિયાના RO મશીન ખરીદીને કેન્દ્રોને આપ્યા છે, એવું કેગે સ્પષ્ટ નોંધ્યું છે। એટલે ખાલી ખરીદી કરીને ભ્રષ્ટાચાર કરવામાં સરકારને રસ છે, પણ લાઇટ પાણીની વ્યવસ્થા કરવામાં સરકારને રસ નથી। એક બાજુ ઉત્સવો હોય, તાઇફા હોય, સરકારી કાર્યક્રમો હોય, ભીડ ભેગી કરવાની હોય કે પોતાના રાજકીય એજન્ડાઓની વાત કરવાની હોય, ત્યારે આંગણવાડી કેન્દ્રની બહેનોને ટાર્ગેટ આપવામાં આવે કે બસો ભરીને લાવો, આટલી બહેનો લઈ આવો, પણ જ્યારે હાઈકોર્ટ કહે તેમ છતાં એને પૂરતો પગાર આપવાની વાત હોય તો સરકાર એના માટે ગંભીર નથી। એક બાજુ પૂરતા પ્રમાણમાં કેન્દ્રો ના હોય, પૂરતા પ્રમાણમાં બાળકોને એનો લાભ ના આપી શકતા હોય, એને લાઇટની, પાણીની, સારા મકાનોની વ્યવસ્થા ના હોય, આંગણવાડી જે કેન્દ્રમાં બહેનો કામ કરે છે, આંગણવાડી વર્કર ને હેલ્પર બેન, એને હાઈકોર્ટના કીધા પછી પણ પૂરતો પગાર આપતો નથી। ત્યારે કેગ દ્વારા આ બધી જ બાબતોને ખૂબ ગંભીરતાથી નોંધવામાં આવી છે અને એ જ બતાવે છે કે સરકાર 3 દાયકાના શાસન પછી પણ કુપોષણ દૂર કરવા માટે ગંભીર નથી અને કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ સરકાર આમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ હોય એવું દેખાઈ રહ્યું છે। ત્યારે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે સૌથી પહેલા તો જે આંગણવાડી બહેનો જેને તમે માતા યશોદાનો એવોર્ડ આપો છો અને માતા યશોદા બનીને બાળકોની સંભાળ રાખે, ધાત્રી બહેનોની સંભાળ રાખે,
કુપોષણ દૂર કરે એના માટે દિવસ રાત મહેનત કરતા હોય તો એમનો જે અધિકાર છે, એમની વર્ષોની જે લડાઈ પછી નામદાર હાઈકોર્ટે કીધું છે એ મુજબ એમને પૂરેપૂરો પગાર અને એમની માંગણીઓનો સરકારે ત્વરિત સ્વીકાર કરવો જોઈએ. સાથે સાથે જે વસ્તીના પ્રમાણમાં આંગણવાડી કેન્દ્રો હોવા જોઈએ એ વસ્તીના પ્રમાણમાં આંગણવાડી કેન્દ્રો ખોલવામાં આવે. આજે પણ લગભગ 20% જેટલા બાળકો આ આઈસીડીએસ કાર્યક્રમનો લાભ લઈ શકતા નથી, તો સંપૂર્ણ રીતે એનો સર્વે કરીને 100% બાળકો આનો લાભ લઈ શકે એ માટેની વ્યવસ્થાઓ સરકાર તાત્કાલિક કરે. જેટલા પણ આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં કે જર્જરિત છે એ તમામને તાત્કાલિક આવતા બજેટ પહેલા એનો સમાવેશ કરી અને એને પૂરા કરવામાં આવે. લાઇટની, પાણીની, ટોયલેટની સંપૂર્ણ સુવિધાઓ ઊભી કરવામાં આવે અને પ્રજાના કરોડો ટેક્સના પૈસા જે આ કાર્યક્રમ પાછળ દર વર્ષે બજેટમાં વપરાય છે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય. એક બાજુ આ કાર્યક્રમોથી સફળતા મળવાને બદલે ભાજપના જે મળતિયાઓ છે એ તંદુરસ્ત થઈ ગયા, જે અધિકારીઓ છે એ તંદુરસ્ત થઈ ગયા, પણ ગુજરાતનું બાળક તો કુપોષિત રહ્યું. અને એમાં પણ ખાસ કરીને ગરીબ અને આદિવાસી વિસ્તારમાં જે કુપોષણનું દૂષણ છે એ દૂર કરવા માટે સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે એવી માંગણી કરીએ છીએ. અને સરકારના આટલા વર્ષોના વહીવટ પછી પણ જો કુપોષણનું દૂષણ ના દૂર થઈ શકતું હોય તો એના માટે સરકાર સંપૂર્ણ જવાબદાર છે. સરકાર આ બાબતે ગંભીર પણ નથી દેખાતી અને નિષ્ફળ પણ સાબિત થઈ છે.